નમસ્કાર. ચાલો આજે એક એવા બંધારણીય સવાલને સમજીએ જે સીધો સત્તા, જવાબદારી અને આપણી લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો સાથે જોડાયેલો છે. ખરેખર આ સવાલ બહુ મોટો છે. વિચારો કે રાજ્યના સૌથી ઊંચા પદ પર બેઠેલી વ્યક્તિ શું પોતાની મરજીથી કોઈ ગુનેગારની સજા ઘટાડી શકે? શું એમની પાસે આટલી બધી મતલબ કે અમર્યાદિત સત્તા હોય છે? કે પછી એમની સત્તા પર પણ કોઈક પ્રકારના બંધન હોય છે? બસ આ જ એ મુદ્દો છે જેને આજે આપણે ઊંડાણપૂર્વક સમજવાના છીએ. તો સારી વાત એ છે કે આ ગૂંચવણભર્યા સવાલનો જવાબ હવે આપણી પાસે છે. મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જ એકદમ સ્પષ્ટ અને નિર્ણાયક ચુકાદો આપી દીધો છે. આ રહ્યું એ સૌથી મહત્વનું વાક્ય. 3 ન્યાયાધીશોની બેન્ચે ચોખ્ખું કહી દીધું છે કે રાજ્યપાલ સ્વતંત્ર રીતે નિર્ણય ના લઈ શકે. અને હા, આ કોઈ સૂચન નથી, આ તો એક બંધનકર્તા આદેશ છે. જો આને સાવ સરળ શબ્દોમાં સમજીએ તો આનો અર્થ એ છે કે ક્ષમાદાનના કેસમાં અસલી પાવર રાજ્યપાલ પાસે નથી, પણ લોકોએ ચૂંટેલી સરકાર એટલે કે મંત્રીમંડળ પાસે છે. કહી શકાય કે રાજ્યપાલ એ ચહેરો છે, પણ અવાજ તો સરકારનો જ છે. પણ એક મિનિટ, જો જવાબ આટલો બધો સ્પષ્ટ છે તો પછી આટલો વિવાદ થયો જ શા માટે? આ મુદ્દો આટલો બધો ગૂંચવાયો કઈ રીતે? ચાલો જરા પાછળ જઈને આ આખા નિર્ણય પાછળની કહાણી સમજીએ. આખી વાતમાં રસપ્રદ વળાંક તો એ છે કે બરાબર આ જ મુદ્દા પર 2024માં 2 જજની એક બેન્ચ કોઈ એક નિર્ણય પર આવી જ નથી શકી. એમના મંતવ્યો એકબીજાથી સાવ જુદા હતા અને એના કારણે જ આ બંધારણીય ગૂંચવણ ઊભી થઈ હતી. જુઓ, સ્થિતિ કેવી હતી. બેન્ચના એક જજનું કહેવું હતું કે ના, કેબિનેટની સલાહ તો માનવી જ પડે, રાજ્યપાલ એનાથી બંધાયેલા છે. પણ બીજા જજનું માનવું હતું કે રાજ્યપાલ પોતાના વિવેકનો ઉપયોગ કરી શકે છે અને એ સલાહ કોઈ બંધન કરતા નથી. મતલબ કે એકદમ વિરોધાભાસી મંતવ્યો. આ જ કારણે તો આખી વાત અટકી ગઈ અને આ કેસને એક મોટી 3 જજની બેન્ચ પાસે મોકલવો પડ્યો. તો સવાલ એ છે કે આ બધી સત્તા આવે છે ક્યાંથી? ચાલો હવે સીધા બંધારણના એ પાના પર નજર કરીએ જ્યાં રાજ્યપાલને ક્ષમાદાનની આ શક્તિ આપવામાં આવી છે. આ છે અનુચ્છેદ 161. એ રાજ્યપાલને ક્ષમાદાનની સત્તા તો આપે છે, એ વાત સાચી, પણ એની સીમાઓ શું છે? એની મર્યાદા શું છે? બસ એ જ હંમેશાથી ચર્ચાનો મુદ્દો રહ્યો છે. શું આ સત્તા સંપૂર્ણ છે કે પછી શરતી? આ જ તો મૂળભૂત પ્રશ્ન હતો. હવે જો આ અનુચ્છેદ હેઠળ રાજ્યપાલ પાસે જાણે કે 5 અલગ અલગ ટૂલ્સ છે. તેઓ કોઈને સંપૂર્ણ માફી આપી શકે છે, ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી શકે છે, સજાનો સમયગાળો ઘટાડી શકે છે, કોઈ ખાસ સંજોગોમાં જેમ કે ગર્ભાવસ્થામાં રાહત આપી શકે છે, અથવા તો પછી સજાના અમલ પર થોડા સમય માટે રોક પણ લગાવી શકે છે. અને હા, એક વાત સ્પષ્ટ કરી દઉં, આ જે સિદ્ધાંત છે ને, એ કંઈ મદ્રાસ હાઈકોર્ટે પહેલીવાર નથી આપ્યો. અરે, સુપ્રીમ કોર્ટે તો વર્ષોથી વારંવાર આ જ વાત કહી છે. ચાલો કેટલાક જૂના કેસ જોઈએ. દાખલા તરીકે છેક 1974માં શમશેરસિંહના કેસમાં કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ તો માત્ર નામના વડા છે. અસલી કામ તો એમણે ચૂંટાયેલી સરકારની સલાહ મુજબ જ કરવાનું હોય. એ પછી 1980માં મારું રામ કેસમાં પણ આ જ વાત પર મોહર લાગી અને હમણાં 2022માં એજી પેરારીવાલન કેસમાં પણ કોર્ટે ફરીથી સ્પષ્ટ કર્યું કે સજા માફીના કેસમાં રાજ્યપાલ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલા છે. સારું, તો ચાલુ હવે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આ બંનેની ક્ષમાદાનની શક્તિઓ વચ્ચે શું તફાવત છે એ પણ સમજી લઈએ, જેથી કોઈ પણ પ્રકારની ગેરસમજ ના રહે. અહીં તફાવત એકદમ સ્પષ્ટ છે. સૌથી પહેલો અને મોટો મુદ્દો છે મૃત્યુદંડનો. રાષ્ટ્રપતિ મૃત્યુદંડની સજા માફ કરી શકે છે, પણ રાજ્યપાલ પાસે આ સત્તા નથી. બીજું, લશ્કરી અદાલતો એટલે કે કોર્ટ માર્શલની સજા માફ કરવાનો પાવર પણ ફક્ત રાષ્ટ્રપતિ પાસે જ છે. અને ત્રીજું, સત્તાનો વ્યાપ. રાજ્યપાલ માત્ર રાજ્યના કાયદા હેઠળના ગુનાઓ માટે જ સજા માફ કરી શકે, જ્યારે રાષ્ટ્રપતિ કેન્દ્રીય અને રાજ્ય બંને કાયદાઓ હેઠળ આવું કરી શકે છે. પણ આટલા બધા તફાવત હોવા છતાં એક વાત છે જે બંનેમાં બિલકુલ સમાન છે, અને એ જ સૌથી મહત્વની છે. ન તો રાજ્યપાલ કે ન તો રાષ્ટ્રપતિ કોઈ પણ પોતાની મરજીથી કામ નથી કરી શકતું. બંને પોતપોતાની ચૂંટાયેલી સરકાર એટલે કે મંત્રી પરિષદની સલાહ માનવા માટે બંધાયેલા છે. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળે છે? આ કાનૂની સ્પષ્ટતા ખરેખર આપણા લોકતાંત્રિક ઢાંચા માટે કેમ આટલી મહત્વની છે? જુઓ,
આ ચુકાદો આપણી લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોને વધારે મજબૂત કરે છે. પહેલી વાત, તે એ સ્પષ્ટ કરે છે કે અસલી સત્તા જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર પાસે છે. બીજું, તે સરકારને લોકો પ્રત્યે જવાબદાર બનાવે છે. અને ત્રીજું, તે રાજ્યપાલની ભૂમિકાને બંધારણીય મર્યાદામાં રાખે છે. આ એક વાક્ય આખી ચર્ચાનો સારાંશ કહી દે છે. ભલે કોઈ નિર્ણય રાજ્યપાલના નામે જાહેર થાય, પણ એ નિર્ણય પાછળનો વિચાર, તર્ક અને નિર્દેશ તો મંત્રી પરિષદનો જ હોય છે. આ જ તો આપણી સંસદીય લોકશાહીનો પાયો છે. અને આખું વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો નિર્ણયો લેવાની અંતિમ સત્તા સંપૂર્ણપણે સરકાર પાસે જ છે, તો પછી આજના સમયમાં રાજ્યપાલના પદની ભૂમિકા અને તેની પ્રાસંગિકતા શું છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ વિચાર કરવો જરૂરી છે.